હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો નવો દિવસ નવો વ્લોગ. તો અત્યારે ભાઈ સાંજના 3:30 વાગ્યા. તો આજે થોડું લેટ થઈ ગયું વ્લોગ સ્ટાર્ટ કરવામાં. તો થોડું તો નહીં, સાંજ પડી જઈએ, આખો દિવસ જતો રહે. તો હવે વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો અત્યારે હાલ તો દાદી જોડે બેઠું અને જો આ રાખડી મેં બાંધેલી છે ને એ બધી ગૂંચ વળી જઈએ અંદરના અંદર અને થોડી ફિટ થઈ જઈએ એટલે કૂચ રાખડી. એટલે વિચાર્યું કે આ રાખડીઓ દાદી જોડે સોડાઈને અને ફરીથી સરખી રીતે બંધાઈ દઉં અને થોડી ઢીલી બંધાવું એટલે કૂચા નહીં. જેમ કે રાતે ઊંઘતી વખતે અને આમ કૂચતી હોય એમ ફિટ થઈ ગઈ, થોડી ગૂંચ વળી છે ને અંદર 3-4 રાખડીઓ એટલે તો હાલ હરખી કરાવી દઈએ. જો અંદર ગૂંચ વળી જઈએ તો અત્યારે હરખી કરાવીએ. પહેલા બંધાઈ હતી એટલે આ વધારે રાખડીઓ ને એટલે અંદર ગૂંચ થઈ જઈશ. તેમાં તો મેં કીધું હતું કે એક કામ કરીએ, બધી રાખડીઓ છોડીને અને એક રાખડી એકાદ બે રાખીએ બસ, બીજી બધી કાઢી નાખીએ વધારાની એટલે ફરીથી ગૂંચ ના થાય ને. કાઢી નાખી પછી કાપી નાખું. રાખડી ના કપાય, છોડ દેવી પડે. પાસીથી છોડું તે હવે આ ગોઠો વાળેલી છોડવું જ તે અવડું થઈ ગયું. એક અલગ અલગ રાખડી પહેલા હા ને થોડી આગે આથી એક છેડું કાપી નાખું. જે આ રાખડી હે હવે એ છોડ દો. આ છોડી દઉં પણ છૂટતી નહીં. આ ગોઠ ખેંચતા છૂટી જશે. એ તો ફિટ થાય વધારે. ફિટ નહીં કરવી, એક જ તોડું હું પણ શું તો તાણે કર. એક શેરું કાપવું તો નીકળી જાય. રાખડી કપાય નહીં ના, છૂટી જાય એવી છે, હાથમાં આવી જાય. જો છૂટી જાય એવી મારે જો એવા નખ તે તો આ ચોથી આવી ગોઠ છૂટો. આ સુધી બહુ કરીએ એટલે છૂટે એવી તો નહીં રાખડી. એમાં નખ નહીં ને તો તે આ ગોઠ છૂટો. ભાઈ દાદી તો હો ને નેની ગોઠો છોડી દે પણ શિકાર હવે નહીં ગમતું નહીં. ગમતાની વાત નહીં તો નખ નહીં એટલે આ તો ભાઈ દાદી જોડે એટલે છોડાવો કે દાદી પહેલાં તો હોય ને એકદમ નેની ગોઠો હોય ને એ છોડી દેતા હતા. અને પછી આપણે ખબર ઉત્તરાયણમાં જે પતંગ ચગાવીએ ને પતંગ ચગાવ્યા પછી પેલી ગૂંચો વળે ને દોરીની એ ગમે તેવી ગૂંચો ને દોરીની ભેગી થયેલી તો એ દાદી બેઠા બેઠા આખી ગૂંચ છૂટી કરી દે. એમ આખી ગૂંચ છૂટી કરી દે. લ્યો જો છોડી દીધી ને. લ્યો કહેતા હતા ના છૂટે છોડી દીધી ને. ખબર જ છે મને મારા દાદીની તો ના પાડે પણ બેઠા બેઠા છોડી જ દો. ગોઠ હોય કે ગમે તેવી ઉત્તરાયણ હાર લ્યો. બોલતા બોલતા ભજી કરી નાખી. છૂટી ઓના રેસા બહુ અલગ પડી જાય ને એટલે નકર ફટાફટ છૂટી જાય. એરું ખેંચો હતું ને એ છૂટી જ છે. એરું જ ખેંચવાનું હતું, એ છૂટ હર્યું ને. તો ભાઈ બે તો છોડી દાદીએ, હવે એક બે બાકી એ ખાલી એક આયરી ને એક આયરી. ભાઈ દાદી તો રાખડી છોડતા મારે રૂવાટી ખેંચી નાખી. ખતરનાક એવું દુખણું ને જબરજસ્ત. ત્યાં આ જો નિશાન પડી જાય ને આ જો આ ભાઈ દાદી એવી રીતે રાખડી છોડવા માટે એવું ખેંચ્યું ને જોરથી તે આખી રૂવાટી ઉખડી દીધી. એટલે હું મારી વાત કહું. હા આ રાખડી ઓમ બોધી અને આ બધા શેરા કાપી નાખવાના. એટલે તારે ગૂંચો નહીં પડે. અને હલકી ગોઠ પાડવી હોય તો હલકી વાંચીને અને કાપી નાખવું. તો ભાઈ 4 રાખડી છોડી દીધી દાદીએ. જો ના આયરી નહીં બોધવી, તમે એને ખાલી આયરી જ બોધો. આયરી હો એક જ લે.
સીધી સીધી નહીં આવી, થોડું ઉપર આમ ફેરે વાત આમ. એટલી હદી ને હો આટલું ચાલશે. હો પણ આ સૂટી ના જાય એમ કહું. આ એક દોરો ખેંચો સૂટી ના જાય ના ત્યાં. નહીં છૂટી જાય. આ ગુંજ ચમ વળા ભાઈ જોજો બધું ભેગું થઈ જાય. તો ભાઈ ચલો એક જ રાખડી વધી એટલે આપણો હાથ હવે છૂટો રહે કમ્પ્લીટ. ના ના બસ હવે આટલી તો એક જ બરોબર. બધું ફીટમ ફીટ ગુંજ ગુંજ થઈ જાય. જો કે દાદી જેવા દોરા બધ્યા પગે અંગૂઠે એ તો આવું કરો. કાપવું પણ નહીં કપાતું. હા જોજો જેવા દોરા બધ્યા અંગૂઠે. આ દોરા હે ને બધ્યા આવા તમે એ ચોટી ખસી જાય હલ્યા. પેચોટીના દોરા આવા ઓવ તે અનાવથી એવું થાય એટલે બધવાથી નહીં કરતી. બધવાથી એવું થાય. ઘડી ઘડી ખસી જાય એટલે અંદાજ થઈ જાય. આવું તો હોતું છે. આ જેવા બોધ્યા આ નસ બસ ના દબાઈ જાય તમારે. આ જોજો આ બોધ્યા તે ફીટમ ફીટ. આ નસ ના દબાય આમ ના જેવા કાપા પડી જતા છે. તાકાત નહીં. જો કાપા આ જો ફરતા નહીં. આ જો હમ આ નહીં ફરતા. હોવ. આ જો નહીં ફરતા. હમ તમે જબરું કરો હવે. ભાઈ દાદીને હવે ટીવી જોવાનો ટાઈમ થયો. સાંઈ બાબા જે રોજ જોવો તો કરી દઈએ. ટીવીનો ઓપ્શન છો જેવો ટીવીનો ઓપ્શન ભાઈ લ્યો ચાલુ થઈ ગયું તમારે સાંઈ બાબા. તો ગાઈઝ અત્યારે આવી ગયો છું દુકાન રોજના જેમ અને રોજના ટાઈમે. તો આ વ્લોગ અહીંયા સુધી રાખીએ અને વ્લોગનો કરીએ એન્ડ. તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. જો ટાટા બાય સી યુ. ઓકે.